મજામાં? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરવાળા બાદબાકીની અંદર સાર્થક સંખ્યા નક્કી કરી, ગુણાકાર ભાગાકારની અંદર સાર્થક સંખ્યા નક્કી કરી, એની માટેના નિયમ જોયો હતો અને એની માટેના સ્વાધ્યાય આપણે ચોપડીના જે કાંઈ પણ દાખલા છે એ આપણે બધા પૂરા કર્યા હતા. ઠીક છે, આજે નવો ટોપિક ચાલુ કરીએ. આ ચેપ્ટરનો જ તે આપણો ટોપિક છે ત્રુટિ. ત્રુટિ એટલે ગુજરાતીમાં કહીએ બહુ સીધી ભાષામાં ભૂલ. તો આપણે જોવાનું છે ત્રુટિના કેટલા પ્રકાર છે, એ ત્રુટિને સમજશું અને ત્રુટિને અનુરૂપ જે કાંઈ પણ દાખલા છે આપણા ચોપડીની અંદરના એ બધા આપણે સોલ્વ કરશું. ઠીક છે, શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. પહેલા તમને એવું પૂછે કે ત્રુટિના કેટલા પ્રકાર છે, તો મિત્રો ત્રુટિના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. સમજીએ એક પછી એક. બરાબર ધ્યાન આપો. ચાલો ચાલો ત્રુટિ. મિત્રો ત્રુટિ લખવામાં થોડું ઘણું આમ તેમ થાય તો સાચવી લેજો, કેમ કે તકલીફ જ છે. ત્રુટિના પ્રકાર જણાવો અને સમજાવો. ત્રુટિના પ્રકાર જણાવો અને સમજાવો. શરૂઆત કરીએ મિત્રો. ત્રુટિના 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3. બહુ શાંતિથી સમજો, એક પછી એક આપણે સમજવા છે અને એની પછીના દાખલા ગણવા છે. સમજો. નંબર 1, બધું જ સમજાવતો જાઉં છું. નંબર 1, ચાલો શરૂઆત કરીએ. નંબર 1, સૌથી પહેલી ત્રુટિ છે મિત્રો નિરપેક્ષ ત્રુટિ. નામ યાદ રાખો, નિરપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ છે? નિરપેક્ષ ત્રુટિ. નામ જોતા જાઓ. નંબર 2, સાપેક્ષ ત્રુટિ. શું લખું છું? સાપેક્ષ ત્રુટિ. અને નંબર 3, પ્રતિશત ત્રુટિ એટલે ટકાવારીમાં. પેલા કેટલા પ્રકાર? 3 પ્રકાર. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. હવે આપણે હરેક શબ્દને સમજવાના છે. પેલા આને અનુરૂપ આપણે સમજશું, પછી આને અનુરૂપ અને પછી આને અનુરૂપ. આમ જોવા જાવ તો મિત્રો જે છે યાદ છે, પછી આ બંને તો આની પરથી જ આવી જશે. ઠીક છે, અહીંયાથી શરૂઆત કરીએ. નિરપેક્ષ ત્રુટિ. શબ્દ નવા છે એટલે જાતે પેલા સમજવાનો પ્રયત્ન, જાતે મીન્સ કે આ શબ્દને યાદ રાખો કે નિરપેક્ષ ત્રુટિ આવું કંઈક નામ છે. હવે શરૂઆત કરીએ અહીંયા. નિરપેક્ષ ત્રુટિ એટલે શું અને એની અંદર શું હોય છે? કરીએ શરૂઆત. ચાલો હવે શરૂઆત કરીએ. નંબર 1, નિરપેક્ષ ત્રુટિ. ચાલો હવે શરૂઆત કરીએ. શું છે નિરપેક્ષ ત્રુટિ? મિત્રો હું નિરપેક્ષ ત્રુટિની એક વ્યાખ્યા લખું. એ વ્યાખ્યાને લખું છું અને તમે જાતે સમજવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી લખું છું ત્યાં સુધી એને સમજો, પછી આપણે એને અહીંયા સમજીએ. ઠીક છે, લખી જોજો. કોઈ પણ રાશિના લખો, એને બરાબર સમજતા જજો. કોઈ પણ રાશિના સાચા મૂલ્ય અથવા તો એને કહેવાય સરેરાશ મૂલ્ય. શું લખેલું છે વાંચો? કોઈ પણ રાશિના સાચા મૂલ્ય અથવા તો એને કહેવાય સરેરાશ મૂલ્ય અને તેના માપેલા મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. મિત્રો આમ જોવા જાવ તો પહેલી વખત વાંચો ને તો સમજ નહીં પડે, આપણે ઉદાહરણ દ્વારા સમજશું, પણ ખાલી સમજો. કોઈ પણ રાશિના સાચા મૂલ્ય. મિત્રો સાચું મૂલ્ય કયો કે સરેરાશ મૂલ્ય કયો, બંનેનો મતલબ એક હશે. અને તેના માપેલા મૂલ્યના તફાવતને. સાચા મૂલ્ય અને કોઈ માપેલું મૂલ્ય, એનો શું લેવાનો? તફાવત. તફાવત એટલે મિત્રો બાદબાકી. તફાવતનો મતલબ જ થાય બાદબાકી. તફાવતના માન એટલે મૂલ્યો. બાદબાકી જો નેગેટિવમાં આવે છે તો પણ આપણે પોઝિટિવ લઈ લેવાના, ધન લઈ લેવાના, અને ધન આવે છે તો ધન જ છે. એટલે માન એટલે મૂલ્ય એટલે ધન, એમ એટલે આપણે માન લખ્યું. માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. જોવામાં બહુ અકોડ લાગશે, હવે આને વ્યવસ્થિત સમજીએ. શું છે આ? જોજો મિત્રો, માની લ્યો એક વજન કાંટો છે. એક શું છે? વજન કાંટો છે. એ વજન કાંટાની અંદર મને ખબર નથી શું થાય છે. હું વજન કાંટાની ઉપર ઉભો રહ્યો અને ઉભો રહ્યો તો માની લો કે મને પેલા 50 કિલો દેખાણા. કેટલા કિલો દેખાણા? હું ઉભો રહ્યો એટલે મને દેખાલા 50 કિલો. ઓકે, થોડી વાર થઈ તો થોડી વાર પછી પાછો વજન કાંટા ઉપર ઉભો રહ્યો તો ત્યારે મને બીજી વખત મેં જોયા ને તો મને આટલા દેખાણા, 51 કિલો. ત્યારે મને આટલા દેખાણા. પાછું જોયું, પાછું થોડીક વાર થઈ પછી આંટો મારીને આવ્યો, થોડું ઘણું પેટ ખાઈને આવ્યો, થોડીક વાર પછી આવીને જોયું ને તો મને દેખાલા
49 કિલો. કોની અંદર? પેલા વજન કાંટાની અંદર. સમજ પડે હું શું બોલું? પેલી વખત મને 50 દેખાણા, પછી મને 51 દેખાણા, પછી મને 49 દેખાણા, વળી પાછો હું આંટો મારીને આવ્યો. થોડીક વાર પછી મેં જોયું ને તો મને 52 kg દેખાણા. તમે 52 માપા. હવે આપણે આને સમજીએ. નિરપેક્ષ ત્રુટીનો મતલબ શું? કે ભાઈ પહેલી વખત મેં જોયું તો 50, પછી 51, પછી 49, પછી 52. તો જનરલી મને એવું માની લો કે આવા જ મૂલ્ય દેખાય છે. તો હવે આને સમજીએ. નિરપેક્ષ ત્રુટી એટલે શું? કોઈ પણ રાશિના સાચા મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય એટલે મિત્રો હવે જે આ રાશિ છે એ રાશિ કઈ બની? તો કે દળ. કેમ ખબર પડે? તો કે પાછળ કિલોગ્રામ લખેલા છે. તો આનું સરેરાશ લઈ લો, આની સરેરાશ લઈ લો. તો કે માની લો 50 પ્લસ 51 પ્લસ 49 પ્લસ 52 અને ભાગ્યા કેટલા કરવાના? 4. આ બધાનો સરવાળો કરો અને ભાગ્યા 4 કરો. ચાલો ઝડપથી કરી નાખો. શું આવે છે એને સમજો. 50 પ્લસ 51 તમે જાતે પણ કરી શકો છો. 49 પ્લસ 52 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 4. 50.5 આટલો જવાબ આવે છે મિત્રો. તમે કેટલા જશે? 50.5 આટલા જ આવે છે ને? 50.5. પાછળ એકમ લખાવો તો કે કિલોગ્રામ. કિલોગ્રામ. હવે જો મિત્રો એ શું કે છે? આ જે મૂલ્ય મળ્યું એ તમને ખરેખર સરેરાશ મૂલ્ય મળ્યું છે. તો જે સરેરાશ મૂલ્ય છે એને જ આપણે શું કહેશું? સાચું મૂલ્ય. કે અંદાજે મારું વજન આટલું હશે એમ અંદાજે સરેરાશ લઈ લીધી. હવે જાવ આગળ. સરેરાશ મૂલ્ય અને તેના માપેલા મૂલ્યના તફાવતને. માપેલા મૂલ્ય કયા કયા? આ એના માપેલા મૂલ્ય છે. એના તફાવત એનો મતલબ શું? કે ભાઈ આમાંથી આને બાદ કરો એટલે શું? 50.5 માઇનસ 50. તો હવે જોજો સાચા મૂલ્ય અને તેના માપેલા મૂલ્યના તફાવતના માન એટલે બાદબાકી, માન એટલે મૂલ્ય. એટલે આવી રીતે 50.5 માંથી 50 ને બાદ કરો એટલે કેટલા વધે? 0.5 kg. આ જે મળ્યું એને શું કહેવાય? તફાવતના માનને નિરપેક્ષ ત્રુટી કહે છે. આ જે તમને સંખ્યા મળી આને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી. એવી રીતે ઘણી બધી મળશે. હવે જેમ તમે આ 50.5 છે એમાંથી 51 ને બાદ કરો તો જો હવે આ જવાબ નેગેટિવમાં આવશે. 50.5 માઇનસ આ કેટલા છે? તો કે 51. જો 50 નાના છે, 51 મોટા છે, તો જવાબ શેમાં આવે? નેગેટિવમાં. પણ મૂલ્ય છે, માન છે, એટલે આપણે જવાબ શેમાં લખવાનો? પોઝિટિવમાં જ, કિલોગ્રામ. આવું સમજાવું છું. ખબર પડે છે? તો આ બીજી નિરપેક્ષ ત્રુટી મળી. એવી રીતે કેટલી મળે? ત્રીજી. એવી રીતે કઈ મળે? ચોથી. આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો. આ બધી તમને 4 વખત મળશે. એ શું મળી? નિરપેક્ષ ત્રુટી. એટલે હવે આ ઉદાહરણ પરથી ધ્યાનમાં રાખો. કોઈ પણ રાશિના સાચા મૂલ્ય અને તેના માપેલા મૂલ્ય ની બાદબાકીના માનને શું કહેવાય? તો કે નિરપેક્ષ ત્રુટી કહે છે. આ જે જવાબ આવ્યો એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી. ક્લિયર છે? હવે તમને આ સમજાશે. ઠીક છે? એટલે આ ઉદાહરણ ધ્યાનમાં રાખો. આવું કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. ઠીક છે? ઓકે, આગળ જઈએ. નિરપેક્ષ ત્રુટીની વાત થઈ. હવે આપણે આને જેમ આ ઉદાહરણ લીધું ને મિત્રો, એવી રીતે હું આને સંજ્ઞા સ્વરૂપે લઈ લઉં છું. કેવી રીતે? ધારો કે કોઈ રાશિના અવલોકન. મિત્રો અવલોકન એટલે શું? આ બધા અવલોકન 50 પહેલા એક વખત માપ્યું 50 કિલોગ્રામ, પછી 51, આ બધા અવલોકન કહેવાય. એટલે કોઈ રાશિના અવલોકન માની લો કે હું માની લઉં છું કે કોઈ રાશિના અવલોકન કોઈક છે A1, પછી મળ્યું મને A2, પછી મળ્યું મને A3, પછી મળ્યું મને A4 અને પછી મળ્યું મને A5. આટલા છે, 5 છે. મેં 5 વખત માપ્યા એમ. જેમ અહીંયા કિલોગ્રામ મેં કેટલી વખત? 4 વખત. તો એવી રીતે મેં 5 વખત માપ્યા. એટલે કોઈ પણ રાશિના અવલોકન છે એ આટલા છે. સમજ પડે છે? ચાલો હવે આને સાફ કરી નાખું છું. એકવાર બોર્ડ ઉપર હું જોઈ લઉં. તમે ઝડપથી કોપી કરી નાખો. ચાલો, ક્લિયર દેખાય છે? એકદમ ક્લિયર દેખાય છે, કોઈ તકલીફ નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓકે, કોઈ રાશિના અવલોકન A1, A2, A3, A4, A5 છે. તો હવે આની શું લઈ લઉં? સરેરાશ. સરેરાશ એટલે કયું મૂલ્ય? તો કે સાચું મૂલ્ય. ચાલો જોઈએ, બરાબર ધ્યાન આપજો. આગળ જઈએ, બરાબર ધ્યાન આપો. ચાલો, કોઈ પણ રાશિના તમે અવલોકન લઈ લીધા. હવે આની આપણે સરેરાશ લઈએ. તેથી એની સરેરાશ લઈ લો. તો સરેરાશ એટલે શું મિત્રો? 1, 2, 3, 4, 5 બધાનો સરવાળો ભાગ્યા 5. તો બધાનો સરવાળો એટલે E1,
પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 પ્લસ a5 ભાગ્યા કેટલા કરશું આપણે 5. અને મિત્રો આને માની લો કે હું a નામ આપી દઉં, જે નામ આપવું એટલે મેં શું નામ આપ્યું? a નામ. સમજ પડે? એટલે આ a એટલે કોણ? તો કે સરેરાશ મૂલ્ય, સરેરાશ, અથવા તો આપણે એને શું કહીએ છીએ? સાચી કિંમત. સરેરાશ કિંમત અથવા તો સાચી કિંમત. પેલી વસ્તુ આ એ જે તમે આ બોલો છો સમજાય છે? ઓકે, એટલે આપણે અહીંયા સુધી પહોંચી ગયા. હવે આગળ જાઓ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે સાચા મૂલ્યમાંથી જે અવલોકન છે એને બાદ કરો તો એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. તો એક કામ કરો અને એની બાદબાકી કરીને પાછું શું લેવાનું? માન. અહીંયા લખેલું છું સાચા મૂલ્ય એટલે આ, સાચું મૂલ્ય એટલે આ. જોજો આપણે લખીએ સાચું મૂલ્ય એટલે a, એમાંથી તેમાં માપેલા મૂલ્ય એટલે અવલોકન, માપેલું મૂલ્ય એટલે આ, એટલે લઈ લો a1. ના તફાવતને એટલે કરો બાદબાકી, ના તફાવતના માનને, માન એટલે કરો મૂલ્ય. આવું. તો આને શું કહેવાય? તો કે નિરપેક્ષ ત્રુટિ. મિત્રો આ બંનેની બાદબાકી કરીએ તો માની લ્યો કે આને હું આવું નામ આપી દઉં ડેલ્ટા a1. a1 શું કામ આપ્યું? આને અનુરૂપ. સમજ પડે? બાદબાકી એટલે ડેલ્ટાના સ્વરૂપમાં લખ્યું એટલે ડેલ્ટા a1. તો આ જે મળ્યા આને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. હવે આવી ઘણી બધી મળશે. કેટલી મળશે? જવાબ આપો તો 5. તો ચાલો બીજી લખાવો. શું લખાય? a માઇનસ a2. ચાલો હવે તમને સમજાય. અહીંયા કિંમત લખાવો ડેલ્ટા a2. સમજાય છે? ચાલો આગળ જાઓ. a માઇનસ a3 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a3. ચાલો ઝડપથી હવે લખાવી દો. સમજાય છે ને? આ બધી કોણ? આ નિરપેક્ષ ત્રુટિ, આ નિરપેક્ષ ત્રુટિ, આ નિરપેક્ષ ત્રુટિ, બધી નિરપેક્ષ ત્રુટિ છે. ચાલો આગળ જાઓ. a માઇનસ a4. તો આને શું કહેવાય? ડેલ્ટા a4. ચાલો આગળ જાઓ. a માઇનસ a5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a5. આ જવાબ આપણે આવ્યા. સમજાય છે? તો આ શું મળે આપણને? નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ. એટલે આ બધી જ જે છે, આ બધી જ જે છે, એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. આવું સમજાવવા માંગુ છું. હવે આગળ છે નિરપેક્ષ ત્રુટિની વાત થઈ ગઈ. મિત્રો એક કામ કરો, આ બધી નિરપેક્ષ ત્રુટિ છે ને, તો એની સરેરાશ લઈ લો. તો એની સરેરાશ લ્યો તો એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આની શું લઈ લો? સરેરાશ. સરેરાશ લેવું એનો મતલબ આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ ભાગ્યા અવલોકનની સંખ્યા 1 2 3 4 5. ક્લિયર? તો ચાલો એની શું લઈએ છીએ? સરેરાશ. સરેરાશ લ્યો છો તો એને શું કહે? જો નિરપેક્ષ ત્રુટિ હતી અને એને લીધી સરેરાશ, તો નામ શું થયું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે હવે લખી જોજો. તેથી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, એના બરાબર આ બધાની સરેરાશ લઈ લો તો શું લખાય? ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 પ્લસ ડેલ્ટા a3 પ્લસ ડેલ્ટા a4 પ્લસ ડેલ્ટા a5 બધા લઈ લીધા ભાગ્યા કુલ સંખ્યા 5. તો ભાગ્યા કરો 5. તો આ જે મળ્યું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને મિત્રો આપણે માની લો કે આવી રીતે દર્શાવી છે કે ડેલ્ટા a ઇન્ટુ 12. આવી રીતે આપણે દર્શાવ્યા. જે કાંઈ પણ દળે દર્શાવો એના વડે ચોપડીની અંદર મેથડ આવી આપેલી છે એટલે આપણે આવી રીતે દર્શાવ્યા. આ ડેલ્ટા a છે. જો બધા ડેલ્ટાના સ્વરૂપમાં છે એટલે ડેલ્ટા a અને એની ઉપર શું કરી દીધા? 12. તો આ શું થયું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આનો જે કાંઈ પણ જવાબ આવે એ તમારો જવાબ શું બન્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પહેલો ભાગ મિત્રો પૂરો નિરપેક્ષ ત્રુટિ વાળો આ ભાગ. એટલે નિરપેક્ષ ત્રુટિની અંદર હજી એક ભાગ છે એ કયો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. મતલબ શું? આ બધાની સરેરાશ લઈ લો. છેલ્લી વસ્તુ આની અંદરની આમ કોઈ પણ રાશિનું મૂલ્ય, કોઈ પણ રાશિનું મૂલ્ય કોની વચ્ચે હોય? ઉભા રહેજો મિત્રો, આ તમારે સમજવાનું છે. સાચી કિંમત એટલે કે આ મૂલ્ય, સાચી કિંમત એટલે આ, પછી કરો પ્લસ ઓર માઇનસ. આ શું લખવું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એ લખો ડેલ્ટા a12. આ મિત્રો તમારે સમજવાનું પણ છે અને આ આપણે યાદ પણ રાખવાનું છે કે કોઈ પણ રાશિનું મૂલ્ય કોની વચ્ચે હોય? તો કે આ પ્લસ ઓર માઇનસ આટલી જ કિંમત હોય.
દાખલા ગણશો ને મિત્રો ત્યારે તમને આ સમજી જશે કે હું શું કહેવા માંગુ. અત્યારે ખાલી યાદ રાખો, કોઈ પણ રાશિનું મૂલ્ય કોની વચ્ચે હોય તો કે સાચી કિંમત લખો, વચ્ચે કરો પ્લસ ઓર માઇનસ અને પછી લખો સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ઈ લખી નાખો. ક્લિયર છે? આ આપણો પહેલો ભાગ પૂરો થયો, નિરપેક્ષ ત્રુટી. આ કોને? ઓકે, બીજો ભાગ લઈએ. હવે એકદમ સરળ, સાપેક્ષ ત્રુટી. એકદમ સીધું સાદું. નંબર 2, સાપેક્ષ ત્રુટી. ચાલો, સાપેક્ષ ત્રુટી એટલે બીજું કઈ જ નહીં મિત્રો, આ ભાગ્યા આ. ફરીથી આ ભાગ્યા આ, તો એને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. લખીએ, સાપેક્ષ ત્રુટી બરાબર આ ભાગ્યા આ. આ એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આ એટલે શું? સાચી કિંમત અથવા તો સરેરાશ કિંમત. સમજ પડે તો લખો તો સાપેક્ષ ત્રુટી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર લખાવો, સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા આ. કયું મૂલ્ય? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય? સાચું મૂલ્ય અથવા તો સરેરાશ કિંમત, જે કઈ પણ બોલો તે. આ બંનેનો ગુણોત્તર એટલે એને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. બસ. હવે સાપેક્ષ ત્રુટી છે તો અહીંયા લખો સાપેક્ષ ત્રુટી. જોજો, સાપેક્ષ ત્રુટી. મિત્રો ત્રુટી લખવામાં આમ તેમ થશે, સાચવી લેજો. ચાલો ઠીક છે. ઓકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે એને આપણે આના વડે દર્શાવ્યું એટલે આવી રીતે લખી દીધા ડેલ્ટા એ બાર ભાગ્યા સાચું મૂલ્ય એટલે આ, એટલે લખી દીધા એ. આવી ગયો મિત્રો જવાબ. બસ આ જ. તો આને શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. એમસીક્યુ ની અંદર કદાચ આવે તો કોનો ગુણોત્તર? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સાચા મૂલ્યનો ગુણોત્તર એટલે એનું શું કહેવાય? સાપેક્ષ ત્રુટી. ક્લિયર છે એકદમ? ચલો છેલ્લો ભાગ કરીએ, પ્રતિશત ત્રુટી. મિત્રો પ્રતિશત એટલે ટકાવારી. ટકાવારી કોની લેવાની? તો કે આની. કરીએ નંબર 3. જે છે યાદ છે મિત્રો, પછી તો આની પરથી આ બધા જવાબ આવી જવાના. આને સમજીએ. પ્રતિશત ત્રુટી. ચાલો, પ્રતિશત ત્રુટી એટલે બીજું કાંઈ જ નહીં, સાપેક્ષ જે ત્રુટી મળી એના ગુણ્યા 100%. પ્રતિશત ત્રુટી ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટી એના ગુણ્યા 100%. એટલે એનો મતલબ સાપેક્ષ ત્રુટી એટલે આ. તો શું લખાય? ડેલ્ટા એ બાર છેદમાં એ ગુણ્યા 100%. પ્રતિશત એટલે મિત્રો ટકાવારી. ટકાવારી કોની લેવાની છે? તો કે આની. એટલે આવી ગયું. આ તમારો ફાઇનલ જવાબ. આને કઈ ત્રુટી કહેવાય? તો કે પ્રતિશત ત્રુટી. સમજાય છે મિત્રો? તો બસ હવે આપણે આની પરના જ દાખલા ગણવાના છે અને આને જ આપણે સમજવાના. ક્લિયર છે એકદમ? પાક્કું ને? તો જો ત્રુટીના કેટલા પ્રકાર? 3. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી. નિરપેક્ષ ત્રુટી એને સમજાવો છો ત્યારે એની અંદર હજી એક ભાગ છે, એ કોણ છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. એની પછી આવી જાવ સાપેક્ષ ત્રુટી એટલે આ કિંમત ભાગ્યા આ કિંમત. આવું યાદ નહીં રાખતા, આવી રીતે યાદ રાખજો. સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા એનું સાચું મૂલ્ય. સાચું મૂલ્ય એટલે એનું સરેરાશ પણ કહેવાય. કે ઈ થઈ ગયા, એ બંનેનો ભાગાકાર લઈ લો તો એને સાપેક્ષ કહેવાય અને એની ગુણ્યા 100% કરી નાખો તો એને શું કહેવાય? પ્રતિશત. ક્લિયર છે? ચાલો ઝડપથી બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. આની ઉપરના દાખલા ગણ્યા. દાખલા ગણીએ છીએ આપણે, બરાબર ધ્યાન આપજો. બંને દાખલા ઉદાહરણના છે. ચાલો ઝડપથી. ઉદાહરણની અંદર આવી જજો. શરૂઆત કરીએ. ઉદાહરણનો દાખલા નંબર 2.7 કેલ્સી સાથે લઈ લેજો. કેલ્સીની જરૂર પડશે આપણે. ઉદાહરણનો દાખલા નંબર 2.7. ચાલો શરૂઆત કરીએ. જે દાખલો જે અત્યારે આપણે થિયરી ભણી ગયા ને મિત્રો, એની પરનો બેઠો દાખલો, કોઈ જ ફરક નહીં. શરૂઆત કરીએ. શું કે છે વાંચો. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. સાદા દોલનના આવર્તકાળનું આપણે શું કરીએ છીએ? માપન કરીએ છીએ. આગળ વાંચો. જેમાં ક્રમિક અવલોકનોનું માપ નીચે મુજબ છે. ક્રમિક અવલોકનો જો આપણે થોડી વાર પહેલા જોયું ઓલા 40, 50 આવા કંઈક ન જોઈએ, એવી રીતે અવલોકનો. આમાં કયા અવલોકનો આપેલા જુઓ તો 2.63 સેકન્ડ. ચાલો જોતા જાઓ. 2.63, 2.56. મારી ભૂલ થાય તો કહેજો. ઓકે ઠીક છે.
2.63 સેકન્ડ. મિત્રો એસ જ લખવાના હોય છે, પણ આ તો જો હું એસ લખીશ ને તો બધા સાથે સાથે ભેગા થઈ જશે 5 જેવું, એટલે આવી રીતે હું સેકન્ડ કરી દઉં. 2.63 સેકન્ડ. ચાલો પછી બીજું અવલોકન બોલો, બોલતા જાઓ મારી સાથે. 2.56, 2.42, 2.56 સેકન્ડ. પછી એની પછી 2.42 સેકન્ડ. ચાલો જોતા જાવ આગળ. 2.42, 2.71, 2.80. એની પછીનું અવલોકન છે 2.71 સેકન્ડ અને એની પછીનું અવલોકન છે 2.80 સેકન્ડ. એક વખત મિત્રો રીચેક કરી લઈએ શું છે એ. 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80. ઓકે, આટલા અવલોકન આપેલા છે. હવે તમને આવડે જ તે શું શું કરવાનું હોય. ચાલો ચોપડીમાં નહીં જુઓ તો સમજાશે. જો કે રકમ દેખાય છે એટલે તમે કહેશો મને. આટલા અવલોકન આપી દે તો શું શું શોધવાનું? નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. વાંચો રકમની અંદર જો આવું જ લખેલું છે. શું કહે છે? ઓકે, તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. મિત્રો અહીંયા નિરપેક્ષ ત્રુટિ પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ શોધવાની જ હોય છે. ઠીક છે, અંદર નથી લખેલું પણ આપણે લખીએ છીએ. કોણ કોણને શોધવાના છે? ચાલો, એ કોને શોધવાના? નિરપેક્ષ ત્રુટિ, આ પહેલું કામ. બીજું કામ કોણ છે? બી, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચાલો ઠીક છે. સી, ચાલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પછી હા આપણને હવે ખબર જ છે સાપેક્ષ ત્રુટિ અને ત્રીજું ડી, પ્રતિશત ત્રુટિ. ચાલો ક્લિયર છે? ખાલી આપણે દાખલો ગણવાનો છે, જેમ ગણો તેમ. શરૂઆત કરી આન્સર બરાબર ધ્યાન આપજો. 3 માર્ક્સની અંદર મિત્રો પૂછી શકે છે. કરીએ શરૂઆત? ચાલો બધા અવલોકનો લઈ લો. મિત્રો રાશિ કઈ આપેલી છે અંદર વાંચીને જવાબ આપો. આવર્તકાળ લખેલું છે. શું લખેલું છે? આવર્તકાળ. તો મિત્રો આવર્તકાળને આપણે દર્શાવીએ તમને ખબર છે, આપણે એક દાખલો કરી ગયા હતા એની અંદર આવર્તકાળને આપણે ટી વડે દર્શાવ્યા. તો એક કામ કરીએ, આને શું કહી દેવાય? T1, T2, T3, T4, T5. આવર્તકાળ છે એટલે કેપિટલ ટી કરશું તો શું લખાય? T1 plus T2 plus T3 plus T4 plus T5. 1 2 3 4 5. ઓકે, ભાગ્યા કેટલા કરવાના? 5. તો આને શું નામ આપી દેવાય? ટી, આપણી સરેરાશ કિંમત અથવા તો સાચી કિંમત. સમજાય છે? ચાલો આગળ જાઓ. તો ટી બરાબર, ચાલો હું કરું એ પહેલા જવાબ લાવી દેજો. 2.63, ઝડપથી કરો જલ્દી. 2.63, 2.56, 2.42, 2.71. ચાલો ઝડપથી જવાબ લાવી દો અને મને કહી દો 2.80 ભાગ્યા કેટલા કરીએ છીએ? 5. ચાલો ટી ઇઝ ઇક્વલ ટુ, ઝડપથી કેલ્સીની અંદર ગણતરી તમે કરી જ રાખી છે, હું એક વખત કરી નાખું. 2.63, ઓકે, 2.56, ઓકે, 2.42, ઓકે, 2.71, ઓકે. અટેન્ડન્સ લેતો હોય ને એવું લાગે છે. 2.80, ઓકે. મિત્રો ફાઇનલી આવશે 13.12 જેવું આવે છે. આવે છે? ચાલો લખી નાખો 13.12 ભાગ્યા કેટલા કરવાના છે? 5. કરી નાખો ભાગ્યા 5 કરી નાખો ભાગ્યા 5. તો આવે છે 2.624. આવો જવાબ કંઈક આવે છે. 2.624. મિત્રો આવો જવાબ આવે છે. સમજ પડે છે? પાક્કું? હવે મિત્રો ધ્યાન આપો. આ દાખલાની અંદર જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3. અને આની અંદર જુઓ, આની અંદર બધાની અંદર પોઈન્ટ પછી 2 જ છે. સમજ પડે છે? તો પછી આને થોડાક વ્યવસ્થિત કરીને પોઈન્ટ પછી 2 રાખીએ. આ સાર્થક સંખ્યા વાળા નિયમ છે એનો, ગઈકાલે જ આપણે જે કરી હતી સાર્થક સંખ્યાના નિયમ પ્રમાણે આની અંદર પોઈન્ટ પછી 2 છે. જો તો એક કામ કરો, આમાં પોઈન્ટ પછી 2 જ રાખો તો આ જવાબ કેટલો બની જાય? ટી ઇઝ ઇક્વલ ટુ 2.62. 4 લખવાની જરૂર છે ને વ્યવસ્થિત લાગે. 2.62 આ. અને મિત્રો આવર્તકાળનો એકમ શું છે? સેકન્ડ. તો લખી નાખો સેકન્ડ. તો એનો મતલબ આ કઈ કિંમત મળી? સાચી કિંમત અથવા તો સરેરાશ કિંમત. અહીંયા લખી દો સરેરાશ કિંમત, અથવા તમે સાચી કિંમત કહો તોય વાંધો નથી. ચાલો એક કામ કરો, હવે શું શોધવાનું છે? નિરપેક્ષ ત્રુટિ. કેવી રીતે મળે? આમાંથી અવલોકનને બાદ કરો. સાચા મૂલ્યમાંથી અવલોકનને બાદ કરો. આને બાદ કરો, કરતા જઈએ. ચાલો આમાંથી આને બાદ કરો,
આમાંથી આને બાદ કરો, આમાંથી આને બાદ કરો, આમાંથી આને, આમાંથી આને, આમાંથી આને. કઈ? ચાલો ઝડપથી કરાવતા જાઓ મને. આમાંથી આને એટલે આમાંથી આને એટલે શું કરાય? ટી, ચાલો કરીએ, ટી માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ, થાય ને આવું, આમાંથી આને બાદ કરો તો શું થશે? 2.62 માઇનસ 2 કેટલા છે? 63. ચાલો આની બાદબાકી કેટલી થાય બોલો તો? 62 છે, 63 છે, તો જવાબ શેમાં આવશે? નેગેટિવમાં. પણ માનાંક છે એટલે શેમાં થાય? પોઝિટિવમાં. 0.01 થશે આવું. 3 માંથી 2, 3 માંથી 2 એટલે 1, 6 માંથી 6 0, 2 માંથી 2 0 એટલે 0.01. જો મિત્રો એટલે જ આપણે માનાંક કરેલા છે. ક્લિયર છે ને? અને આ કોની કિંમત મળી? આ કોની કિંમત મળી? ડેલ્ટા T1. હવે હું દર વખતે આવું નહીં લખું, આપણે ડાયરેક્ટ જ કરીએ. ચાલો ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ કરો બાદ, 2.62 માઇનસ 2.56, 2.62 માઇનસ 2.56. ચાલો બોલો, 57, 98, 59, 60, 62, 6 તો કેટલા થશે? 0.06. પડે જ ખબર? 62, 56 એટલે પ્લસ જ આવશે. ચાલો ડેલ્ટા T3 લઈ લો. ચાલો 2.62 માઇનસ 2.56 હતા, 2 કેટલા લઈ લીધા? 42. 2.42. ચાલો કેટલા થશે બોલો જલ્દી? આમાંથી જાને બાદ કરવાનું છે. જો 3 માંથી 2 એટલે 1, 6 માંથી 4 એટલે 2, 2 માંથી 2 એટલે 0 એટલે 0.21. સમજ પડે છે? ચાલો આગળ જઈએ. ડેલ્ટા T3, ડેલ્ટા T4 લઈ લો. 1 મિનિટ. 2.62 છે ને? મેં અહીંયા 63 લખેલા છે, સોરી. ચાલો હવે બરાબર છે. ઓકે ચાલો અહીંયા 2 માંથી 2 જશે તો 0, 6 માંથી 4 એટલે 2, 2, 2, 0. ઓકે હવે બરાબર છે. બરાબર છે ને? ઓકે ચાલો T4 આવી જાઓ. 2.62 માઇનસ 2.42 પછીના 2.71. ચાલો 2 માંથી 1 જશે તો 1. ચાલો આ કેટલા છે? 26 કહેવાય, આ 27 કહેવાય. એટલે અહીંથી આપણે પોઈન્ટ વાળો લેવું પડે ને, આવી રીતે થઈ જાય ને. 2.62 માઇનસ 2.71 કેટલા થયા? 1. સમજ પડે છે? 6 માંથી આની જાય એટલે અહીંયા કેટલા લખવા પડશે? ઓ સોરી, 2 આમાંથી આને બાદ કરવાના છે ને, જેમાંથી જેને બાદ કરવાની એટલે 7 માંથી 6 એટલે કેટલા વધે? તો આપણે આવી રીતે કરવું પડે ને. 2.71, 2.62 અહીંયા કેટલા થઈ ગયા? 6. અહીંયા કેટલા થયા? 10 એટલે અહીંયા કેટલા થઈ જાય? 10, 10 ને 1 11 એટલે અહીંયા કેટલા થઈ ગયા? 9. અહીંયા કેટલા થઈ ગયા? 0 એટલે 0, 0.09. ડાયરેક્ટ કઈ થાય? 71, 62 એટલે 9, 0.09. ચલો ઠીક છે. અને આપણે શું કામ આ શું કામ પ્લસમાં લખા? કેમ કે આ સંખ્યા ભલે મોટી છે પણ આપણે માનાંક કરેલો છે. ઓકે ઠીક છે. ડેલ્ટા T5. ચાલો છેલ્લા ફાઇનલ 2.62 માઇનસ 2.80. ચાલો 2.80 આવડશે? ચાલો આ કેટલા છે? 2.62, 80 તો જો 60, 80 એટલે કેટલા થઈ ગયા? 20 અને હજી 2 એટલે 18. ખબર પડે છે? આવી રીતે થાય ને. 2.80, 2.62. ચાલો આ ન થાય એટલે અહીંયા 7, અહીંયા થઈ ગયા 8, અહીંયા 7 માંથી 6 એટલે 1, 0 જો 18. સમજાય છે? એટલે ન ખબર પડે તો આવી રીતે કરી નાખજો, કોઈ વાંધો નથી. કેટલા રહેવા? 0.18 એટલે 0.18. જો આ થઈ ગયો આટલું કામ. શું શોધવાનું? નિરપેક્ષ ત્રુટિ. જો બધી આવી ગઈ મિત્રો, આ બધી જ છે એ કોણ છે? નિરપેક્ષ ત્રુટિ. એકમ જુઓ તો બધાનો એકમ સેકન્ડ. સેકન્ડ તો અહીંયા પણ સેકન્ડ આવશે, અહીંયા પણ સેકન્ડ આવે, અહીંયા પણ સેકન્ડ આવશે, અહીંયા પણ સેકન્ડ આવશે, અહીંયા પણ સેકન્ડ આવશે. આવું સમજાવું છું. ક્લિયર છે? ઓકે એટલે નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. એ કામ પૂરું થઈ ગયું આપણું. એ કામ પૂરું થયું. આ એ. હવે બી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે જે કાંઈ પણ મળી હતી એની સરેરાશ લેવાની. ચાલો લઈ લો સરેરાશ. તો એને આપણે શું દર્શાવશું? તો ડેલ્ટા ટી બાર કહી દો. થોડી વાર પહેલા જ જોયું, આ બધાના છે એટલે. તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા કેટલા કરશું? 5. ચાલો ડેલ્ટા ટી બાર ઇઝ ઇક્વલ ટુ, ચાલો લખાવી દો, 0.01 પ્લસ 0.06
પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 અને ભાગ્યા કેટલા કરવાના છે આપણે 5. ચાલો ઝડપથી કેલ્સીની અંદર કરો, મને જવાબ આપો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો જવાબ કેટલો આવે છે. ચાલો ઝડપથી 0.108 આવો છે. સમજાય છે? પાક્કું? ઓકે. હવે મિત્રો ફરીથી ચેક કરો. જો પોઈન્ટ પછી બધાની અંદર બે સંખ્યા જ છે, તો આની અંદર બે સંખ્યા કરી દો. તો અહીંયા 8 છે, આગળ 0 તો 1 વધારી દો એટલે 0.11. તો ડેલ્ટા ટી અહીંયા કેટલા થઈ ગયા? 0.11. એકમ શું થશે? સેકન્ડ. જો મિત્રો આ આપણો ફાઇનલ જવાબ. કઈ ત્રુટી? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આ કઈ જવાબ આવ્યો? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. આ આપણો જવાબ આવ્યો. આ કામ પૂરું. ક્લિયર છે? હવે મિત્રો જ્યારે આપણો આટલું કીધું ને પછી આપણે એક સેન્ટેન્સ લખ્યું હતું કે કોઈ પણ રાશિનું મૂલ્ય આની અને આની વચ્ચે હોય. આની અને આની વચ્ચે એટલે શું મિત્રો? કોણ કોણ હતા ઈ? સાચા મૂલ્ય અને આ. એટલે અહીંયા છે ને મિત્રો આવી રીતે લખી શકાય. જો અંદર પૂછેલું હોત કે રાશિનું મૂલ્ય કોની વચ્ચે હોય તો તમારે આવું લખવું પડે. અહીં આવર્તકાળ આપણી રાશિ કઈ છે? તો કે આવર્તકાળ. એની કિંમત કેટલી હોઈ શકે? તો કે આની અને આની. આ એટલે 2.62. એટલે ઉભા રહેજો. ટી પ્લસ ઓર માઇનસ અહીંયા શું લખાય? ડેલ્ટા ટી બાર આવું ઇઝ ઇક્વલ ટુ ટી ની કિંમત 2.62 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર એટલે 0.11. એટલે આવર્તકાળની કિંમત આની અને આની વચ્ચે. એટલે હવે ઉભા રહેજો મિત્રો, એક વખત વચ્ચે પ્લસ મૂકો, એક વખત માઇનસ મૂકો અને આપણે ટી નામ આપી દઉં, હું ટી નામ આપી દઉં. તો હવે આની કેટલી કિંમત મળે? 2. કઈ? તો કે જો 2.62 પ્લસ 0.11. આ એક કિંમત, આ પહેલી કિંમત. અને બીજી કિંમત કઈ મળે? 2.62 માઇનસ 0.11. આ બીજી કિંમત મળે. એટલે T1 ને T2 નામ આપી દો તો T1 ડેશ કહી દો. તો આ કિંમત જે છે એને T1 ડેશ કહી દો. તો જો 2 ને 1 3, 6 ને 1 7 અને 2 ના 2 એટલે 2.73. કેટલી કિંમત આવી? 2.73. કોની? આવર્તકાળ. આને કરો સેટ. આમાંથી જાને બાદ કરવાના તો કેટલી? 2 માંથી 1 જશે તો 1, 6 માંથી 1 જશે તો 5, 2 માંથી 0 એટલે 2.51. એનો મતલબ આવર્તકાળનું મૂલ્ય કોની વચ્ચે હોય? સાચું મૂલ્ય તો કે 2.73 અને 2.51 ની વચ્ચે. આવું સમજાવવા માંગુ છું. ઓકે, ખબર પડે છે? એટલે અહીં આવર્તકાળનું મૂલ્ય કોની વચ્ચે હશે? તો કે 2.73 અને 2.51 ની વચ્ચે. એટલે એમ કીધું કોઈ પણ રાશિનું મૂલ્ય તો એ તમે આવી રીતે શોધી શકો. સમજ પડે છે? તો આપણે અહીંયા લખી શકાય. અહીં આવર્તકાળનું મૂલ્ય 2.73 અને 2.51 ની વચ્ચે હશે. એટલે આવર્તકાળનું સાચું મૂલ્ય છે એ કોની વચ્ચે છે? તો કે આની અને આની વચ્ચે હશે. એમ સમજાય છે? જો કે શોધવાનું નથી કીધું, પણ મેં તમને કીધું કે દાખલાની અંદર સમજાશે તો હું આ સમજાવવા. ક્લિયર છે? ચાલો હવે બાકીના બે ભાગ તો એકદમ નાના છે. જે ભાગ હતો યાદ હતો આરામથી આટલામાં પૂરા થઈ જશે. કરીએ શરૂઆત. કયો ભાગ છે? સી. ચાલો લઈ લઈએ સાપેક્ષ ત્રુટી. ચાલો મિત્રો, સાપેક્ષ ત્રુટી એટલે કોના ભાગ્યા કોણ? ચાલો યાદ કરાવો. સરેરાશ નિરપેક્ષ ત્રુટી ભાગ્યા સાચું મૂલ્ય. સરેરાશ નિરપેક્ષ ત્રુટી આ, સાચું મૂલ્ય આ. તો ચાલો કરી નાખો. ડેલ્ટા ટી બાર ભાગ્યા ટી ઇઝ ઇક્વલ ટુ સરેરાશ સાપેક્ષ ત્રુટી એમ નામ ડેલ્ટા ટી બાર ની કિંમત 0.11 ભાગ્યા ટી ની કિંમત કેટલી છે? 2.62. કરી નાખો ભાગાકાર ઝડપથી. 0.11 ભાગ્યા 2.62. ચાલો કરી નાખો. 0.11 ભાગ્યા 2.62. ઓકે, તો જવાબ કેટલો આવે છે? 0.04198. આવો કંઈક જવાબ છે, ઘણો બધો મોટો. 0.04198. પાછળ બધી સંખ્યાઓ છે. ઠીક છે, આપણે જનરલી બધાની અંદર જો પોઈન્ટ પછી બે સંખ્યા રાખેલી, તો આમાં પોઈન્ટ પછી બે સંખ્યા રહેવા દો તો શું બની જશે? 0.04. કઈ ત્રુટી?
સાપેક્ષ ત્રુટિ. ચાલો આ જવાબ આવી ગયો. અને અહીંયા મિત્રો આ જ રાખજો કેમ કે અહીંયા તો એક છે ને એટલે ડાયરેક્ટ જ લખી દો. ક્લિયર છે? ચાલો છેલ્લે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. સાપેક્ષ ત્રુટિ કેટલી? 0.04. એના ગુણ્યા કેટલા? 100% કરી. ડી પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. ચલો આ કેટલા છે? તો કે 0.04 0.04 ગુણ્યા 100%. 0.04 ગુણ્યા 100% કેટલા થાય? 4% ઇઝ ઇક્વલ ટુ 4%. આપણો જવાબ આવી ગયો. કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. જો બધા જવાબ આવી સમજાય છે? પાક્કું ને? ચાલો બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો. આગળનો દાખલો ભણીએ. એકદમ ક્લિયર દેખાય છે? આગળ જઈએ. ચલો ઝડપથી કોપી કરી નાખો. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 2.6. ચલો હું સાફ કરી નાખું છું. દાખલા નંબર 2.6 શરૂઆત કરીએ. સરેરાશ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ એને અનુરૂપ જે દાખલો હતો એ પૂરો થઈ ગયો. આગળ જઈએ નવો દાખલો સમય. આની અંદર હું એક વાત તમને કરીશ આ દાખલાની અંદર 2.6 ની અંદર જેને ધ્યાનમાં રાખજો. 2.6 ચાલો કરીએ. શું કહે છે? બરાબર વાંચો. બરાબર વાંચજો. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. એક ઉદ્યાન જેવું છે. પ્રયોગશાળા કીધી છે. ઓકે પ્રયોગશાળા છે. રાષ્ટ્રીય એક પ્રયોગશાળા છે. એની અંદર એક પ્રમાણભૂત ઘડિયાળ છે. મિત્રો પ્રમાણભૂત ઘડિયાળ એટલે સાંભળજો કે તમારી જે પ્રયોગશાળા છે એની અંદર એક વોચ છે, એક ઘડિયાળ છે. ચાલો 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એક વોચ આપેલી છે. હવે પ્રમાણભૂત ઘડિયાળની બાકીની 2 ઘડિયાળ સાથે સરખામણી કરેલી છે. પ્રમાણભૂત એટલે આની અંદર જે રીડિંગ બતાવે આની અંદર જેટલા વાગેલા છે એ સાચા વાગેલા છે. એવું કે ભાઈ આ ઘડિયાળની અંદર 12 વાગેલા છે તો હકીકતમાં 12 જ વાગેલા છે. પછી અહીંયા જે તમે કોઈ બીજી 2 ઘડિયાળ લો, આ બીજી 2 ઘડિયાળ લઈ લીધી, આ બીજી 2 વોચ લઈ લીધી. માની લો કે આની અંદર જ્યારે 12 વાગ્યા હોય, આની અંદર 11:55 થઈ હોય અને આની અંદર 10 વાગ્યા હોય તો આ પણ ખોટા છે, આ પણ ખોટા છે, આ સાચા છે. કેમ કે પ્રમાણભૂત એટલે આને આધારે બાકીનાની સરખામણી કરી હોય એમ. એટલે પ્રમાણભૂત ઘડિયાળ સાથે બાકીની 2 ઘડિયાળની સરખામણી કરેલી. હવે સરખામણીની અંદર શું છે? બરાબર જુઓ. 2 ઘડિયાળોનું પરીક્ષણ કરો. આની સાથે આ બંનેનું પરીક્ષણ કરવામાં આવેલું છે. હવે વાંચો આગળ. પ્રમાણભૂત ઘડિયાળ સાથે પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે, આ વોચ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે એટલે માની લો કે આ મિનિટ કાંટો અને કલાક કાંટો. એટલે પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે 12 વાગ્યાનો સમય બતાવે ત્યારે શું થાય છે? સમય દર્શાવે ત્યારે 2 ઘડિયાળના સમય નીચે મુજબ છે. ત્યારે 2 ઘડિયાળના સમય નીચે મુજબ છે. આ ઘડિયાળ અને આ ઘડિયાળનો સમય નીચે મુજબ છે. હવે શું સમય છે ઈ જો. આ ઘડિયાળ અને આ ઘડિયાળ બાકીની 2 ઘડિયાળ છે તો ઘડિયાળ નંબર 1 એટલે એને ક્લોક 1 કહી દો. ક્લોક 1 અને બાકીની ક્લોક 2. હવે 2 ઘડિયાળ જે છે એના સમય નીચે મુજબ છે. તો કે જો સોમવાર, મંગળવાર એટલે બધા વારના નામ આપેલા છે પાછા. તો ચાલો લખી દો. અહીંયા સોમવાર થાય છે, અહીંયા મંગળ, બુધ, ગુરુ. વારના નામ પણ આવડવા જોઈએ. ઠીક છે. સોમ, મંગળ, બુધ, ગુરુ. ઓકે. શુક્ર, શનિ. રવિવારે રજા એટલે ટાઈમ નહીં જોવાનો. ના નથી. રવિવારે જોયો છે ટાઈમ? ઓકે રવિવારે પણ ટાઈમ જોયો છે. ચાલો રવિવારે. ઓકે રવિવાર. હવે દરરોજ ઘડિયાળના જે સમય છે એને માપેલા છે. તો જો પહેલી વોચની અંદર ડેઈલી કેટલા વાગેલા હોય છે? ડેઈલી મીન્સ કે દરરોજ કેટલા વાગેલા છે એ બતાવેલા છે. તો કે સોમવારે આ વોચની અંદર આટલા વાગેલા છે. 12 કલાક ને 5 સેકન્ડ થઈ છે.
કલાકમાં છે, પછી મિનિટ અને પછી સેકન્ડ, એવી રીતે બધા ડેટા આપેલા છે. ચાલો હું ઝડપથી લખી નાખું, તમે જોતા જાજો કે શું કહેવા માંગે છે. 15, ચાલો 11:59:08, 11:59:08, 12:01:50, 12:01:50, ચાલો ઓકે. 11:59:15, 11:59:15, 12:01:30, 12:01:30. મારી ભૂલ થાય તો કહેજો. ચાલો ઠીક છે. પછી આપેલા છે 12:01:19, 12:01:19. ચાલો આટલો ટાઈમ આપેલો છે ક્લોક 1 ની અંદર. એકવાર ચેક કરી લેજો. 12:05, 12:01:15, 11:59:08, 12:01:50, 11:59:15, 12:01:30, 12:01:19. ઓકે. વોચ 2 ની અંદર શું ટાઈમ આપેલો છે? ચાલો જોઈએ. 10:15:06. હમણાં સમજાવવા શું કહેવા માંગે છે. 10:14:59, 10:14:59, 10:15:18, 10:15:18, 10:15:07, 10:15:07, 10:14:53, 10:14:53. મિત્રો તમારે આ રકમ લખવાની જરૂર નથી હો. તમને જે રકમ દેખાય છે એને જોઈ શકો છો. 10, 15, 24 અને છેલ્લું રીડિંગ 10, 15, 11. ચાલો 10, 15, 11, 10, 15, 11. ઓકે, આવા ડેટા આપેલા છે. હવે શું કહે છે પેલા એને વાંચો. અંદર નીચે વાંચો. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે. હવે તમે કોઈ પ્રયોગ કરો છો, એ પ્રયોગની અંદર તમારે ઘડિયાળ લેવાની છે. કોઈ એવો પ્રયોગ કરો છો કે જેની અંદર તમારે સમય માપવાની જરૂર છે. શું માપવાની જરૂર છે? સમય માપ. આ વોચ છે, આ પ્રયોગશાળામાં છે, પ્રમાણભૂત વોચ છે. આ પ્રમાણભૂત ક્લોક આ તમને નથી મળવાની. આ પ્રયોગશાળાની અંદર ફિક્સ છે. તમારે લેવી હોય તો કાં તો આ લેવાની, કાં તો આ લેવાની. તમે જે પ્રયોગ કરો છો એની અંદર તમારે સમય માપવો છે, તો સમય માપવા માટે કાં તો આ લેવાની, કાં તો આ લેવાની. હવે એની માટેની કન્ડિશન શું કહે છે વાંચો. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? શા માટે? કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? મિત્રો મુનાસિબ માનશો એટલે કે તમે આ ઘડિયાળ લેશો કે આ ઘડિયાળ લેશો? આ તો બોલતા જ નહીં, આ નથી લેવાની. ઠીક છે. એટલે તમને કોઈ પ્રયોગ કરો છો એની અંદર તમારે ઘડિયાળ લેવાની છે, એ તમે આ લેશો કે આ લેશો એ તમારે જવાબ આપવાનો છે. મુનાસિબ સમજશો એટલે કઈ ઘડિયાળ તમે લેશો અને શા માટે, એટલે એનું કારણ આપવાનું. હવે જો સીધી ભાષામાં કહો, એક વોચ આ છે, એની અંદર ઘડિયાળની અંદર 12 વાગ્યા છે. જે સમય આમાં 12 વાગે ત્યારે સોમવારે પહેલી વોચની અંદર 12:05 થાય છે અને જે બીજી વોચ છે એની અંદર 10:15:06 થાય છે. એટલે 10:15 અને 6 થાય. મંગળવારે જોવો તો જે એક્ઝેક્ટ જે ટાઈમે 12 વાગે ને આમાં 12:15 થાય છે. 12 કલાક 1 મિનિટ ને 15 થાય. તો આની અંદર 10:14:59 થાય. ત્રીજા દિવસે આની અંદર જયારે 12 વાગે ત્યારે આની અંદર આ સમય બતાવે, આની અંદર આ સમય બતાવે. તો મને જવાબ આપો, તમે આ વોચ લેશો કે આ વોચ લેશો? આમાંથી કઈ વોચ વધારે સાચી લાગે છે? જલ્દી, આ વોચ લેવાય કે આ વોચ લેવાય? જયારે આમાં 12 બતાવે ત્યારે આમાં અપ્રોક્સિમેટલી 12 જેવા બતાવે છે, જયારે આમાં 12 બતાવે ત્યારે આમાં અપ્રોક્સિમેટલી 10 જેવા બતાવે છે. એટલે મને ખબર છે કે તમે જનરલી એવું જ કહેશો કે આ વોચ લેવાય, આ ક્લોક લેવાય. જો તમે જે પ્રયોગ કરો છો એમાં આ લેવાય. મિત્રો આ ન લેવાય. આજ આપણે સમજવાનું છે કે ખબર કેવી રીતે પડે કે આ વોચ લેવાની કે આ વોચ લેવાની, બેમાંથી કઈ વોચ સાચી છે એ ખબર કેમ પડે? ઓકે મિત્રો, હવે સમજીએ. આ વોચ નહીં આવે. જો તમારો જવાબ આ છે કે સર આ ઘડિયાળ લેવાય કેમ કે આમાં 12 વાગે ને તો આમાં 12:05 જ થાય, એવું નથી. આને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, ધ્યાન આપો મિત્રો, બરાબર સાંભળો. આ જે ઘડિયાળ છે ને, આ ઘડિયાળ, આની અંદર એક ભૂલ છે, એને કહેવાય શૂન્ય એરર અથવા તો શૂન્ય ત્રુટિ. મારો શબ્દ સાંભળજો, આને સમજાવો એને શું કહેવાય. શૂન્ય ત્રુટિ. પેલા મિત્રો શૂન્ય ત્રુટિને સમજીએ. જોજો મિત્રો, માની લો કે એક વજન કાંટો છે. મારી વાત બરાબર સાંભળજો, હું શું કહેવા માંગુ છું. એક વજન કાંટો છે, એ વજન કાંટા ઉપર તમારે વજન કરવું છે. તો તમે
તમને પહેલી વાત કે ફાઇનલી તમને ખબર છે, મને મારું પોતાનું વજન ખબર છે કે મારું વજન એક્ઝેક્ટ 50 કિલો છે, એમાં કાંઈ આમ તેમ નહીં. ઓકે, એટલે હું જે પેલો વજન કાંટો હતો એની ઉપર જઈને ઉભો રહ્યો. તો એ વજન કાંટા પર જેવો ઉભો રહ્યો ને એટલે મને 51 કિલો દેખાણું. મારું વજન છે કેટલું? હકીકતમાં મારું વજન કેટલું છે? તો કે 50 કિલોગ્રામ. પેલા વજન કાંટાથી મેં માપ્યું ને તો મને મળ્યું 51 કિલોગ્રામ. એટલે હું શોક થઈ ગયો કે મારું વજન, મને ખબર છે કે એક્ઝેક્ટ 50 છે, તો વજન કાંટાની અંદર 51 કેમ બતાવ્યું? ઓકે, આ મારી પાસે એક ડેટા થયો. હવે સાંભળો, જેમ હું કન્ફ્યુઝ હતો ને થોડી વારની અંદર એક બીજો ભાઈ આવ્યો. એ બીજો ભાઈ આવ્યો તો એને એની વજન ખબર જ હતી કે ભાઈ મારું વજન 60 કિલો છે, છતાં એને ચેક કરવું. તો એ પણ આવ્યો, એ પણ વજન કાંટા ઉપર ઉભો રહ્યો અને એને જોયું તો હતું એનું વજન 60 કિલો અને દેખાણું એને 61 કિલો. લે, એટલે એ ભાઈને એવું થયું કે આ વજન કાંટો તો ખોટો છે. ઓકે, ત્રીજો વ્યક્તિ આવ્યો. ત્રીજા વ્યક્તિને ખબર છે કે મારું વજન 70 કિલો છે જ તે. તો એને ખબર છે, આ એને ખબર છે અને એને માપ્યું તો એને મળ્યું 71 કિલો. આ સાચા વજન છે અને આટલા એને દેખાય છે. એટલે આ બધા ભેગા થયા. અહીં બધા ડોક્ટર પાસે ગયા કે આ માની લો કે વજન કાંટો ડોક્ટર પાસે. એટલે એને જઈને કીધું કે સર આ તમારું વજન કાંટો ખોટું બતાવે છે. એટલે ડોક્ટરે બહુ શાંતિથી કીધું કે ભાઈ મારો વજન કાંટો છે ને એ 1 કિલોની ભૂલ બતાવે છે. કેટલા કિલોની? 1 કિલોની. એટલે એ પાછો એવું બધા પૂછ્યું કે સર 1 કિલો અમારું વધારે બતાવે. એટલે ડોક્ટરે તરત કીધું કે 1 કિલોની વધારે ભૂલ બતાવે. એટલે કોઈ માણસ 39 કિલોનો છે તો ઓલો વજન કાંટો કેટલો બતાવે? 40. કોઈ માણસ 18 કિલોનો છે તો બતાવે કેટલું? 19 કિલો. તો પછી ઓલો જે વજન કાંટો છે એને ફેંકી ન દેવાય ખાલી 1 કિલો માટે. એની જગ્યાએ આવું કરી દેવાય કે જે વજન કાંટો હોય ને એક ચિઠ્ઠી બનાવીને લખી નાખવાનો કે અહીં આપેલો વજન કાંટો 1 કિલો વધારે બતાવે છે. શું? અહીં આપેલો વજન કાંટો 1 કિલો વધારે બતાવે છે. એટલે હવે શું થશે કે વજન કરવા જયારે તમે આવો ત્યારે તમને માની લો ખબર છે 60 કિલો છે, તમે ઉપર ઉભા રહ્યો એટલે એવું 61 કિલો અને તમે ઉપર અંદર વાંચેલું છે કે ભાઈ 61 કિલો 1 કિલો વધારે બતાવે. હા, મારું વજન 60 કિલો છે. એનો મતલબ વજન કાંટાની અંદર ભૂલ છે એ શરૂઆતમાં પહેલેથી ભૂલ છે. તો એવી ભૂલને કહેવાય શૂન્ય ત્રુટિ. કેટલાની? 1 કિલોની ભૂલ. 1 કિલોની ભૂલ. અને આ 1 કિલોની ભૂલ છે તમે આરામથી ઓલી સુધારી શકો. કઈ રીતે સુધારી? કેમ કે ડોક્ટરે તમને કહી દીધું કે 1 કિલો વધારે છે તો તમે સુધારી ન કર્યું, 1 કિલો ઘટાડી દીધા એટલે સુધરી ગયા. સમજ પડે છે? તો આ બે વત છે ને એમાંથી આની અંદર શૂન્ય ત્રુટિ નથી, પહેલેથી કઈ ભૂલ નથી. આની અંદર પહેલેથી ભૂલ છે. શું ભૂલ છે? અંદાજે 2 કલાકની તો છે જ તે. જો એટલે 2 કલાકને તું હરખા કરી શકું. કઈ રીતે? કે ભાઈ આમાં 12 વાગેલા છે તો મારે એવું માની જ લેવાનું કે આની અંદર 2 કલાક ઓછા બતાવે તો મારે 2 કલાક વધારે જ માપવાના. આમાં 10 વાગે એનો મતલબ કેટલા વાગે? 12. આમાં 10 વાગે એનો મતલબ કેટલા વાગે? 12. ખબર પડે છે? એટલે આની અંદર પહેલેથી શૂન્ય ત્રુટિ છે પણ એને તમે આરામથી સુધારીશું એટલે એમાં કોઈ તકલીફ છે નહીં. સમજાય છે? હવે મિત્રો બીજી વાત કરો, બરાબર સાંભળજો, હજી સાંભળજો. આ શૂન્ય ત્રુટિની વાત થઈ. હવે કોઈક વખત અવ્યવસ્થિત ત્રુટિ હોય. આનો મતલબ સમજો. અવ્યવસ્થિત ત્રુટિ. હવે આ શું છે સર? હવે બરાબર સાંભળજો. મને મારું વજન 50 કિલો ખબર છે. પાછો દવાખાને ગયો, પાછું મારે વજન કરવું છે. મારું વજન કેટલું? તો કે 50 કિલો. ઓકે, 50 કિલો. હવે હું ત્યાં ગયો, ઉભો રહી ગયો, મેં જોયું મારું વજન 49 કિલો બતાવ્યું. કેટલું બતાવ્યું? 49. ઓકે, એટલે મને એમ થયું મારું વજન ઘટી ગયું. હજી હું જયારે આટા મારતો હતો ને કોઈ બીજો ભાઈ આવ્યો. એ બીજો ભાઈ આવીને જોયું અને એને ખબર છે કે એનું વજન 60 કિલો છે એટલે એને 60 કિલો છે. અને એને ચેક કર્યું તો એને 62 કિલો દેખાણું. ઓકે, મને 1 કિલો ઓછું દેખાણું, એને 2 કિલો વધારે દેખાણું. અમે 2 આટા મારતા હતા, ત્રીજો આવે એની કેટલા કિલોનો છે? 70 કિલોનો. અને એનું વજન દેખાણું એને 65 કિલો. એટલે અમે ત્રણેય ચકડીએ ચડ્યા કે મારું 50 છે દેખાડે છે 49, આનું 60 છે દેખાડે છે 62, આનું 70 છે દેખાડે છે 65. અમે બધા ભેગા થયા અને બધા ડોક્ટર પાસે ગયા કે ડોક્ટર આની અંદર તો ભૂલ છે, આ બધાના વજન ખોટા બતાવે. એટલે ડોક્ટરે શાંતિથી કીધું ભાઈ આ વજન કાંટાની અંદર ભૂલ જ છે, આ વજન કાંટો અમારે બદલવો પડે એમ છે પણ બદલાનો નથી.
આનો મતલબ શું થયો કે જે પેલો વજન કાંટો હતો ને એ ખોટો જ છે. ક્યારેક કોકનું વજન વધારે બતાવે, આનું વધારે બતાવે, કોકના વજન ક્યારેક ઓછા બતાવે, તો એવું ન ચાલે. આને તમે કોઈ દિવસ સુધારી ન શકો. કાંઈ એવું થોડું લખાય, એવી ચિઠ્ઠી લખાય કે ક્યારેક તમારું વજન 2 કિલો વધારીને માપો, ક્યારેક તમારું વજન 5 કિલો ઘટાડીને માપો, એવું લખાય? એવું ન લખાય. તો એનો મતલબ આ વજન કાંટો ખરાબ થઈ ગયો છે, એટલે આને બદલવો પડશે. તો આ બધું જો અવ્યવસ્થિત છે, તો આવી જે ત્રુટિ હોય એને મિત્રો કઈ ત્રુટિ કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિને તમે સુધારી શકો નહીં, એને તમારે જવા જ દેવી પડે. એટલે એવું જો કોઈ સાધન હોય એની અંદર અવ્યવસ્થિત ત્રુટિ હોય તો પછી એને ફેંકવાનું જ થાય, એમાં તમે કઈ ચેન્જ કરી શકો નહીં. પણ જો કોઈ સાધનની અંદર શૂન્ય ત્રુટિ હોય, શૂન્ય ત્રુટિ એટલે કાં તો થોડોક વધારો હોય ફિક્સ જ હોય, કાં તો થોડોક ઘટાડો હોય ફિક્સ જ હોય, તો એવી ત્રુટિને તમે સુધારી શકો. એટલે કોઈ સાધનની અંદર જનરલી કોઈક વોચ છે, તમારી ઘડિયાળમાં 12 વાગ્યા છે અને એની ઘડિયાળની અંદર 11 વાગ્યા, તમને ખબર છે તમારી ઘડિયાળ સાચી જ છે, તો આની અંદર 11 વાગ્યા છે, ઓકે. પછી થોડી વાર પછી તમે જુઓ બીજા દિવસે તો તમારી ઘડિયાળમાં 10 વાગે અને આની એક વધારે જ છે, તો આની અંદર એક ઓછા છે, એટલે આની અંદર 9 વાગ્યા હોય. આની અંદર માની લો કે 8 વાગે, તો આની અંદર કેટલા વાગે? 7 વાગે. તો એનો મતલબ શું થયો કે આની અંદર કલાકનો જ ફરક છે. તો કાંઈ નહીં, ઘડિયાળ ઉતારાઈને પાછળથી ફેરવી નાખે એટલે 1 કલાક થઈ જાય, એટલે બંને સાથે. એટલે આને ફેંકી ન દેવાય. પણ જો ક્યારેક 7 બતાવે, ક્યારેક 8 બતાવે, ક્યારેક 10 બતાવે, તો એને ફેંકવી પડે. એનો મતલબ શૂન્ય ત્રુટિમાં સુધારો થઈ શકે, અવ્યવસ્થિત ત્રુટિની અંદર સુધારો થાય. સર આ બધું ચાલે છે શું? આ ચાલે છે એટલે કેમ કે આપણે ચેક કરવું છે કે આ વોચ લેવાય કે આ વોચ લેવાય. હવે આપણે સમજીએ. પહેલી વસ્તુ, આની અંદર કઈ ત્રુટિ છે? શૂન્ય ત્રુટિ. શૂન્ય ત્રુટિ છે તો એનો મતલબ એવો નથી કે આ વોચ ઉપયોગમાં ન લેવાય. તમે જો સીધું આને જ કીધું. એ શું કામ આને કીધું? કેમ કે તમને અહીંયા 12 દેખાય છે અને તમે આને ન લીધેનું કારણ એક જ હતું, કેમ કે આમાં 10 દેખાતા અને આની અંદર કેટલા દેખાતા હતા? 12. એટલે આપણને શું થયું કે આમાં ભૂલ છે. ના, જો આમાં બધામાં 10 દેખાય છે તો અંદાજે 2 કલાકનો ગેપ છે, તો તમે 2 અંદર ઉમેરો એટલે 12 થઈ જ જાય. જ્યારે આની અંદર જુઓ ને તો જો 12, 12, 11, 12, 11, 12, 12. હવે થોડુંક વિચારો, આની અંદર જો હું 2 કલાક વધારી દઉં તો જો બધામાં 12 થઈ જશે અંદાજે. આની અંદર તો એ શૂન્ય ત્રુટિ છે જ નહીં, એટલે આમાં મારે વધારા ઘટાડાની વાત નથી. આને જેમ હોય એમનામ જ રાખવા પડે. તો આમાં જો અપ્રોક્સિમેટલી બધામાં 12 થઈ જશે, આમાં અપ્રોક્સિમેટલી બધામાં 12 નથી, તો થોડું થોડું એવું દેખાય કે આવો જ ચાલે. સમજ પડે છે? હવે આને આપણે મેથેમેટિકલ રીતે ગણીએ. કઈ રીતે ગણીએ એને બરાબર ધ્યાન આપજો કે આ વોચ લેવાય કે આ વોચ લેવાય. હવે તમને દેખાશે, મેં એક ઉદાહરણ આપ્યું તો તમને સમજાય. જોજો કે ભાઈ 10 છે, શૂન્ય ત્રુટિ માની લો કે 2 કલાકની છે, આમાં 10 છે, આગળના પાછળની સંખ્યા નહીં જુઓ, આમાં 12 વાગેલા. જો આની અંદર હું પહેલેથી 2 ઉમેરી દઉં તો 12, 12, 12, 12, 12, 12. કેમ કે શૂન્ય ત્રુટિ છે તો સુધારો થાય. આની અંદર શૂન્ય ત્રુટિ એવું કઈ છે જ નહીં, તો સુધારાની વાત ન આવે. તો આમાં 12, 12, 11, 12, 11, 12, 12. તો આની કરતા આ થોડાક સાચા લાગે છે. હવે એને વ્યવસ્થિત સમજીએ કઈ રીતે સાચા છે, બરાબર ધ્યાન આપો. ચાલો, ઓકે. હવે સમજો ઘડિયાળ 1 માટે શું કરીએ છીએ અને ઘડિયાળ 2 માટે શું કરીએ છીએ, કે જેથી આપણને ખબર પડે આ વોચ લેવાય કે આ વોચ લેવાય. હું લખી જોજો, ક્લોક 1 માટે. મિત્રો આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે શું કરવાનું? જે સૌથી મોટો રીડિંગ હોય, સૌથી મોટો અવલોકન હોય, પછી એમાંથી ગોતો સૌથી મોટું અવલોકન કયું છે, પછી બીજું ગોતો સૌથી નાનું અવલોકન કયું છે અને બંનેની બાદબાકી કરી નાખો. આમાંથી સૌથી મોટું અવલોકન કયું લાગે ચેક કરો. તો જો 12 ને 5, 12 1 50, 12 1 30, 12 1 19. એટલે મિત્રો જો આ રીડિંગ સૌથી મોટું દેખાશે. જો 12 કલાક 1 મિનિટ ને 50, આ રીડિંગ સૌથી મોટું છે. તો પેલા એ રીડિંગ લખી નાખો, 12 કલાક 1 મિનિટ 50 સેકન્ડ. હવે આમાંથી સૌથી નાનું રીડિંગ હતું, સૌથી નાનું રીડિંગ. નાનું એટલે 11 માં જવું પડશે. તો કે જો આ 11:59:08 છે, આ 11:59:15 છે, તો આ રીડિંગ લઈ લો. હવે અહીંયા રીડિંગ અહીંયા લખો, બાદબાકી કરવાની, બાદબાકી 11:59:08. એટલે તમે 2 રીડિંગ લખી નાખા. બંનેની બાદબાકી કરો, બંનેની બાદબાકી કરો. મિત્રો બાદબાકી આમ ડાયરેક્ટ ન થાય, 12 માંથી 11 ગયા એવી રીતે નહીં થાય. આ બધાને સેકન્ડમાં ફેરવી નાખો. કઈ રીતે ફરે હવે સમજો બરાબર. 12 કલાકમાં છે, કલાકમાંથી સેકન્ડમાં જવું હોય તો 1 કલાકની અંદર કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ.
1 કલાકમાં કેટલી સેકન્ડ? તો કે 3600 સેકન્ડ. તો એનો મતલબ 12 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. કેમ? 1 કલાકમાં 3600, તો 12 કલાકમાં કેટલી? તો 12 ગુણ્યા 3600 અને શું બને? સેકન્ડ. સમજ પડે છે? તો એનો મતલબ અહીંયા શું થશે? 12 કલાક છે અને સેકન્ડમાં ફેરવા હોય તો 12 ગુણ્યા 3600 એટલે આ શેમાં થયા? સેકન્ડમાં. એક કામ પૂરું. હવે જુઓ, હવે આ પ્લસ આ શેમાં છે? મિનિટમાં. જેમના પ્લસ નથી કર્યા હો, આપણે બધાને સેકન્ડમાં ફેરવો, તો આને સેકન્ડમાં ફેરવી નાખ્યા. હવે આને સેકન્ડમાં ફેરવો એટલે ટોટલ ઉમેરી દેવાના અંદર. 1 મિનિટની અંદર 60 સેકન્ડ, તો 1 મિનિટની અંદર 60 સેકન્ડ. આનું કામ પતી ગયું. પ્લસ આ તો સેકન્ડમાં જ છે, તો એ તો 50 ના 50 બેઠા જ રહે. એટલે જો આ આખા બધાનો તમે સરવાળો કરો એટલે એ સેકન્ડમાં આવી ગયો. આવું સમજો. હવે આ રીડિંગમાંથી આ રીડિંગને બાદ કરવાનો. હવે ચાલો તમે મને કરાવો તો આ માઇનસ 11 ને સેકન્ડમાં ફેરવો તો શું લખાય? ચાલો 11 ગુણ્યા 3600 એટલે એ શેમાં થઈ ગયા? સેકન્ડમાં. પ્લસ ચાલો 59 મિનિટ છે એને સેકન્ડમાં, તો શું કરવાનું? 59 મિનિટની અંદર 1 મિનિટમાં 60 સેકન્ડ, તો 59માં ગુણ્યા 60. ચાલો આ પૂરું. અને પ્લસ ફાઇનલી કેટલી? 8 સેકન્ડ પ્લસ 8 કૌંસ પૂરું. સાદુરૂપ આપી દો. ચાલો ઝડપથી કેલ્સીની અંદર ગણતરી કરો. ચાલો તમે પણ જોતા જાજો. કદાચ મારી નહીં બરાબર જ છે. ચાલો ફરીથી ચેક કરું છું, વાંધો નહીં. 43310 આટલો જવાબ આવ્યો હતો. 43310 મે બી કદાચ આટલા જ હતા ને? 43310. ઓકે વાંધો નહીં. ચાલો આને ચેક કરું છું. 11 ગુણ્યા 3600 ચાલો કે પ્લસ બ્રેકેટમાં 59 ગુણ્યા 60 બ્રેકેટ ઓવર પ્લસ 8 4 31 48 4 31 48. મિત્રો ભૂલ હતી ને લગભગ જવાબમાં, હે ને? ચાલો આની બાદબાકી કરી નાખીએ. માઇનસ 43310. ઓકે, હા હવે ભૂલ બરાબર છે. ચાલો આનો ડિફરન્સ તમે લીધો, આ બંનેની બાદબાકી તમે કરશો તો 162 આવશે. હવે સાચા તો આગળના જવાબમાં આપણે ભૂલ હતી, ગુણાકાર ભાગાકારમાં કઈ ભૂલ થઈ ગઈ હતી. ઓકે 162 સેકન્ડ ક્લોક 1 માટે. ઓકે ક્લોક 1 ની અંદર તમને 162 સેકન્ડનો ગેપ કંઈક જોવા મળે. કોની વચ્ચે? મોટામાં મોટું રીડિંગ અને નાનામાં નાનું રીડિંગ. કઈ ક્લોકમાં? પહેલી ક્લોકમાં. હવે જેમ પહેલી ક્લોકમાં કર્યું એવું સેમ બીજી ક્લોકમાં કરો. ચાલો ક્લોક 2. હવે તો તમને સમજાઈ ગયું છે ને? મોટા રીડિંગમાંથી નાનું રીડિંગ. ચાલો મોટું રીડિંગ ચેક કરો. મોટું રીડિંગ 10 15 6 10 15 18 10 15 24. આ લઈ લો. ચાલો આ સાચા છે, આને લઈ લો. સૌથી મોટું રીડિંગ આ છે 10 15 24. જુઓ તો ઓકે આ બરાબર છે. 10 15 24 લઈ લો. મોટું રીડિંગ છે 10 15 24. તમે ગણતરી કરવા લાગજો પેલી, હવે મેં સમજાવી એમ. નાનું રીડિંગ લઈ લો. નાનું રીડિંગ 14 વાળા જોઈએ. 10 14 59 10 14 53. મિત્રો આ જ થશે. જો તો 10 14 59 10 14 53 આ થશે. આ કેમ કે 59 છે અહીંયા 53 છે. નાનું રીડિંગ જુઓ આ, તો આ થશે. ચાલો આને લઈ લો. ઓકે કેટલા છે? 10 14 53. ચાલો આને લઈ લો. 10 14 53. ચાલો બધાને સેટ કરો સેકન્ડની અંદર. ચાલો જલ્દી, કેમ કે નહીં કરો તો આપણને ખબર જ નહીં પડે અંદર શું થાય છે. 10 ગુણ્યા 3600 ગણતરી કરવા લાગજો. પ્લસ 15 ગુણ્યા 60 પ્લસ 24. ચાલો બ્રેકેટ ઓવર બ્રેકેટ. ચાલો આને કરો. 10 ગુણ્યા 3600 બ્રેકેટ ઓવર પ્લસ 14 ગુણ્યા 60 બ્રેકેટ ઓવર પ્લસ 53. મિત્રો આ તો ખબર પડી ગઈ છે ને હવે? કલાકને સેકન્ડમાં ફેરવા, મિનિટને સેકન્ડમાં ફેરવા, સેકન્ડ તો સેકન્ડ જ છે, બધી સેકન્ડ એટલે સેકન્ડનો સરવાળો. ચાલો આ બધાનો જવાબ લાવો, આનો જવાબ લાવો. ચાલો ઝડપથી જવાબ આપો મને, હું પણ ચેક કરી લઉં, ગણતરી કરી લઉં. 36924. મિત્રો આવો જવાબ કરીને આવશે 36924. મારી ભૂલ હોય તો કહેજો. 36924. ચાલો ઠીક છે, જોઈએ જવાબ આવે છે કે નહીં. આમાં એઝ ઇટ ઇઝ પેલા 36000 તો છે જ તે. ચાલો 3693 368 3. ચાલો બંનેની બાદબાકી કરી નાખો ઝડપથી. કેટલા આવે છે?
36, 8, 3 બરાબર છે 31. ચાલો 31 સેકન્ડ. કઈ ક્લોક માટે? ક્લોક 2 માટે. હવે જુઓ મિત્રો, પહેલી ક્લોકની અંદર મોટા રીડિંગ અને નાના રીડિંગ વચ્ચેનો તફાવત કેટલો છે? 162. બીજી ક્લોકની અંદર મોટા રીડિંગ અને નાના રીડિંગ વચ્ચેનો તફાવત કેટલો છે? 31 છે. તો બેમાંથી કઈ લેવાય? કોની અંદર જે ભૂલ છે એ કોની અંદર ઓછી છે? આની અંદર જો મોટા રીડિંગ અને નાના રીડિંગ વચ્ચે 162 સંખ્યા મોટી છે. આની અંદર મોટા રીડિંગ અને નાના રીડિંગ વચ્ચેનો તફાવત ઓછો છે. તો આ ગણતરી પરથી શું કહેવાય કે આ વોચ લેવાય. સમજ પડે છે? અને બીજું, આની અંદર શૂન્ય ત્રુટિ છે, પણ શૂન્ય ત્રુટિને આપણે સુધારી શકીએ, કેમ કે આને 10 છે એટલે 2 કલાક આગળ કરી નાખો એટલે 12 થઈ ગયા. એટલે 12 જો અંદાજે છે તે. અને આની ઉપરથી શું ખબર પડે કે જો આમાં સૌથી મોટું રીડિંગ અને નાના રીડિંગ વચ્ચેનો તફાવત કેટલો છે? આમાં 162 છે, આમાં 31 છે, એટલે આની અંદર ઓછી છે, ત્રુટિ ઓછી છે. તો આને ઉપયોગમાં લેવાય. સમજ પડે છે? એટલે આપણે કઈ ક્લોક લેવાનું મુનાસિબ સમજવાનું છે. તો ક્લોક 2 ઉપયોગમાં લઈ શકાય. ઉપરોક્ત ગણતરી પરથી ક્લોક 2 ઉપયોગમાં લેવી જોઈએ. કઈ ક્લોક લેવી જોઈએ? ક્લોક નંબર 2. આવડશે? ઓકે, જો મિત્રો, તો આપણે આજે શરૂઆતનો પહેલો ભાગ સમજ્યા, સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, એને અનુરૂપ દાખલો કર્યો અને આયકા ત્રુટિનો અલગ જ દાખલો. ક્લિયર છે? ઓકે.